હિન્દુ ધર્મના પવિત્ર તહેવાર દેવાસાની શરૂઆતને હવે ગણતરીના 2 દિવસ બાકી છે. અમાસથી દશામાતાના ભક્તો 10 દિવસ સુધી માતાજીની સ્થાપના કરી પૂજા અર્ચના, વ્રત અને કથા સહિતની ધાર્મિક વિધિઓ કરશે. દશામાતાના પર્વને લઈને ડભોઈ શહેરમાં પણ ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. દર વર્ષે નિર્ધારિત સ્થળે ભરાતા દશામાતાની પ્રતિમાના બજારને લઈને આ વર્ષે ડભોઈ નગરપાલિકાએ નવી વ્યવસ્થા હાથ ધરી છે. ચાલુ વર્ષે ડભોઈ ચાંદોદ આરસીસી રોડ તરફ પ્રતિમા બજારનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં માટી અને પીઓપીની વિવિધ આકારની પ્રતિમાઓ સાથે પૂજા સામગ્રી અને શણગારની વસ્તુઓની હાટડીઓ સજાઈ છે. વર્ષોથી એક જ સ્થળે બજાર ભરાતું હોવાથી વેપારીઓ અને ગ્રાહકો બંને તે સ્થળથી પરિચિત હતા. જો કે આ વર્ષે બજારનું સ્થળ બદલાતા વેપારીઓમાં થોડી મૂંઝવણ જોવા મળી રહી છે. વેપારીઓના જણાવ્યા મુજબ નવી જગ્યાએ અગાઉની સરખામણીએ ગ્રાહકોની અવરજવર ઓછી રહેતી હોવાથી વેચાણ પર અસર થવાની ચિંતા છે. વેપારીઓ અને નાગરિકોની માંગ છે કે નવી જગ્યાએ નગરપાલિકા દ્વારા સુવિધાઓ, સ્વચ્છતા, લાઇટિંગ અને ટ્રાફિક વ્યવસ્થાને વધુ સદ્રઢ કરવામાં આવે, જેથી ભક્તો સરળતાથી પ્રતિમા અને પૂજા સામગ્રીની ખરીદી કરી શકે. અમાસથી શરૂ થતા દશામાતાના પર્વ દરમિયાન ભક્તો પોતાના ઘરમાં માતાજીની સ્થાપના કરી 10 દિવસ સુધી શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના અને વ્રત કરશે. ખાસ કરીને મહિલાઓ પરિવારની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે દશામાતાની આરાધના કરી પ્રાર્થના કરશે. દશામાતાના પર્વને લઈને બજારમાં પણ ધીમે ધીમે ખરીદીનો માહોલ જામવા લાગ્યો છે. વિવિધ પ્રકારની માટીની અને પીઓપીની પ્રતિમાઓ, પૂજા સામગ્રી તેમજ શણગારની ચીજવસ્તુઓ ભક્તોનું આકર્ષણ બની રહી છે. નગરપાલિકા દ્વારા ભક્તોને ડભોઈ ચાંદોદ આરસીસી રોડ તરફ આવેલા પ્રતિમા બજારમાંથી દશામાતાની પ્રતિમા ખરીદવા અપીલ કરવામાં આવી છે. દશામાતાના પાવન પર્વને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે આગામી દિવસોમાં સમગ્ર ડભોઈ નગર દશામાતાની ભક્તિ અને આસ્થાના રંગે રંગાઈ જવાની શક્યતા છે. YouTube પર K&K મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, Facebook અને Instagram પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.